નેહારા કંપનીમાં ફરજ બજાવતા વાડીનારના કરણસિંહ જાડેજા નામના યુવાનને નશાની હાલતમાં વાડીનાર પોલીસ સ્ટેશને પકડેલ એ પછી તેને મારવામાં આવ્યો હોવાનો અને પૈસા પડાવાયા હોવાનો આરોપ લગાવી કરણસિંહે ઝેરી પ્રવાહી ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન જીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજતા મૃતકના પરિવારજનોએ પોલીસ પર ગંભીર આરોપો લગાવી જવાબદાર પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા ખળભળાટ મચી ગયો હતો. આખરે આ મુદ્દે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. મારું નામ વનરાજસિંહ જાડેજા છે. કરણસિંહ મારા નાના ભાઈ છે. એ અત્યારે ડેથ પામેલા છે. તે ભાઈ દવા પીધી હતી પોલીસના મારના લીધે, ને પોલીસ વાળા હવે એમને માર્યા. ખાલી દારૂ જેવી પીવા જેવી નજીવી બાબતમાં એને બહુ માર્યા. 7,000 રૂપિયા પણ લીધા છોડવા માટે, કેસ પણ કર્યો અને માર્યા બહુ. 10 દિવસ પહેલા દવા પીધી ભાઈએ અને અત્યારે એ મૃત્યુ પામેલ છે. ને જ્યાં સુધી એમના ઉપર કઈ એક્શન લેવામાં નહીં આવે ત્યાં સુધી અમે બોડી સ્વીકારશી નહીં. પોલીસમાં પ્રદીપસિંહ ગોહિલ અને કરસનજી. જામનગરમાં આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ ડોક્ટર પ્રવીણ તોગડિયાનું આગમન થયું હતું. તેમણે સંસ્થા દ્વારા સાર્વજનિક ગણેશોત્સવમાં બાળકો માટેની વિવિધ સ્પર્ધાઓ તથા આગામી નવરાત્રિમાં ગરબીઓમાં શસ્ત્રપૂજન તથા કન્યા પૂજનના આયોજન અંગે નિર્ણાયક ચર્ચા કરી હતી. રાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓએસસી દ્વારા જામનગરમાં અત્યારે આ ગણેશ ઉત્સવ દરમિયાન ઠેક ઠેકાણે બાળકો દ્વારા ગણેશનું ચિત્ર પેઇન્ટિંગ કે એની ઉપર કલર કામ, માય ફ્રેન્ડ ગણેશા, આજે પણ એક કાર્યક્રમ થયો. આવી યોજના છે. અને નવરાત્ર દરમિયાન બધી જ ગરબીઓમાં 9 દિવસ દરમિયાન શસ્ત્ર પૂજન થાય અને 8મને દિવસે શક્ય હોય ત્યાં કન્યા પૂજન. આવી યોજના ભેગા થઈને અમે બનાવી રહ્યા છીએ. ઇન્ટેલિજન્સ બ્યુરોના ઇનપુટ મુજબ જામનગરના દરિયાકાંઠે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન બેડી બંદરે શંકાસ્પદ બોટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન 2 આતંકવાદી હથિયારો તથા વિસ્ફોટક સામગ્રી સાથે ઝડપાયા હતા. આખરે સમગ્ર ઘટનાક્રમ મોક ડ્રીલ જાહેર કરવામાં આવ્યો હતો. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.